નમસ્કાર દોસ્તો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. જીપીએસસી ની તૈયારીઓ કરતા ગુજરાતભરના તમામ ઉમેદવાર મિત્રો માટે આજનો આ લેક્ચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, ઘટના એવી છે કે વર્ષ 2023માં નાસાને પોતાના પ્રયોગોમાં કેટલીક ચોક્કસ સફળતા મળી છે અને નાસાએ પૃથ્વીથી સરેરાશ આશરે 225 મિલિયન કિલોમીટર દૂર એવો ગ્રહ એટલે કે મંગળ ગ્રહ પર, મંગળ ગ્રહની સપાટી પર ઓક્સિજનનું નિર્માણ કરવાનું જે પ્રયોગો છે તેમાં સફળતા પ્રાપ્ત કરી છે. અને આ સફળતા જે સંસાધન કે જે ઇન્સ્ટ્રુમેન્ટ વડે એને મળી છે એનું નામ મોક્સી છે. એટલે આગામી સમયની પ્રિલિમ પરીક્ષાઓમાં નાસાનું આ આખું અભિયાન અને મોક્સી પ્રયોગ એ આપણને પરીક્ષામાં પૂછી શકાય. તો સૌથી પહેલા આપણે નાસા વિશે કેટલીક બાબતોથી વાકેફ થઈએ, કારણ કે કેટલીક વખત પરીક્ષામાં નાસાનું પૂરું નામ પણ આપણને પૂછી નાખવામાં આવે. તો જીપીએસસી ઉપરાંત તમે પીએસઆઈ કે અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારા બધા વિદ્યાર્થીઓ માટે આ જાણવું ખૂબ જરૂરી છે કે નાસાનું સાચું પૂરું નામ શું છે, તેની રચના ક્યારે થઈ અને તેનું વડું મથક ક્યાં છે. તો મિત્રો, નાસા એટલે અમેરિકાની અવકાશ સંશોધન કરતી અગ્રગણ્ય સંસ્થા. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ અવકાશ સંશોધન ક્ષેત્રે જો કોઈ સંસ્થા સફળ રહી હોય તો એ અમેરિકાની નાસા સંસ્થા છે. નાસાનું પૂરું નામ થશે ધ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. પૂછી શકાય આ પ્રકારે તેનું પૂરું નામ. મિત્રો, આપણે ખાસ જાણીએ કે તેની સ્થાપના 29મી જુલાઈ 1958 ના દિવસે થયેલી છે, 1958. એટલે આ એક એવો સમયગાળો છે 1950 નો સમયગાળો કે જેમાં અમેરિકા અને સોવિયત સંઘની વચ્ચે શીત યુદ્ધ છે એ ધીમે ધીમે આગળ વધતું જાય છે, બળવેત્તર બનતું જાય છે અને વિજ્ઞાન ટેકનોલોજી સંશોધનના ક્ષેત્રમાં પણ વિશ્વ આપણને બે ધ્રુવોમાં વિભાજિત થતું હોય તેવું જોવા મળે છે. તો 1958માં નાસાની રચના કરવામાં આવી, સ્થાપના કરવામાં આવી. ખાસ ધ્યાનમાં રાખવા જેવો પ્રશ્ન એ પણ થશે કે નાસાનું વડું મથક છે મિત્રો એ વોશિંગ્ટન ખાતે આવેલું છે, જેને જનરલી આપણે વોશિંગ્ટન ડીસી, વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે માત્ર વોશિંગ્ટન થી પણ તમારું કામ ચાલશે. હવે જુઓ, મેં તમને હમણાં જ વાત કરી મિત્રો કે મંગળ ગ્રહની સપાટી પર એક ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડ થાય છે, એક રોવર લેન્ડ થાય છે અને તેની સાથે રહેલું એક સાધન સંસાધન મોક્સી ઓક્સિજનનું નિર્માણ કરે છે. આ આખો પ્રયોગ છે મિત્રો, બરાબર, આ આખો પ્રયોગ છે એ માર્સ 2020 અભિયાનનો હિસ્સો છે. નાસાએ માર્સ 2020 નામનું એક અભિયાન મંગળની સપાટી ઉપર સફળતાપૂર્વક ત્યાં તેનું લેન્ડિંગ કર્યું છે, ઉતરાણ કરવામાં નાસા સફળ રહ્યું. અને આ જે માર્સ 2020 છે તેમાં મુખ્યત્વે બે ઘટકોનો સમાવેશ થાય છે. તેમાં સૌથી પહેલું અગત્યનું છે એ છે તેનું રોવર. રોવર એટલે મતલબ એક રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો. જેમ ભારતે પણ ચંદ્રયાન અભિયાનોમાં પોતાના રોવર અને લેન્ડરને ત્યાં સફળતાપૂર્વક પહોંચતા કર્યા, એવી રીતે નાસાએ મંગળ ગ્રહ ઉપર પર્સિવરન્સ નામનું રોવર છે એ આ માર્સ 2020 અભિયાન હેઠળ ત્યાં પહોંચતું કરેલું છે. આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. પર્સિવરન્સનો બેઝિક મતલબ એ થશે કે કોઈ પણ અઘરામાં અઘરા કામમાં ગમે તેટલી મુશ્કેલી પડે છે છતાં પણ તમે તે કામને કન્ટિન્યુઅસલી કરતા રહ્યો છો, બરાબર, છોડતા નથી. આ પ્રકારનો શાબ્દિક ભાવાર્થ થાય છે પર્સિવરન્સ શબ્દનો. હવે જો મિત્રો, આ જે રોવર છે ને એની સાથે મોક્સી નામનું ઇન્સ્ટ્રુમેન્ટ જોડાયેલું છે, જેને નાસાએ મૂળ ટાસ્ક સોંપેલો છે કે તમે મંગળના વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે તેને તમે ઓક્સિજનમાં રૂપાંતરિત કરો. સાથે બીજું પણ એક ખાસ વસ્તુ તમે લોકો સમજી લો, આ માર્સ 2020 અભિયાન છે મિત્રો, એનું આ રોવર છે પર્સિવરન્સ એ મંગળમાં જેજેરો ઉલ્કા કુંડ એટલે કે જેજેરો ક્રેટર ખાતે ઉતરાણ પામેલું છે અને જેજેરો ક્રેટરમાં પોતાના સંશોધનની કામગીરી કરે છે. આ આખા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શું મંગળ ઉપર પ્રાચીન સમયમાં શું કોઈ પ્રકારની સજીવ સૃષ્ટિ, એ પછી સૂક્ષ્મ જીવોની સજીવ સૃષ્ટિ પણ કેમ ન હોય, સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી કે કેમ, આ અંગેના સંશોધનો છે એ અત્યારે જેજેરો ક્રેટરમાં થઈ રહ્યા છે. બીજી એક રસપ્રદ બાબત આપણે ધ્યાનમાં રાખવી પડશે. માર્ચ 2020 અભિયાનમાં નાસાએ એક અગત્યનું રોવર તો લોન્ચ કર્યું છે, રોવરની સાથોસાથ એક રોબોટિક હેલિકોપ્ટર પણ મંગળ ઉપર પહોંચતું કરવામાં આવ્યું છે. આ રોબોટિક હેલિકોપ્ટરને ઇન્જેન્યુટી એવું નામ આપવામાં આવેલું છે. એટલે આ બંને માર્ચ 2020 અભિયાનના હિસ્સા છે. હવે જુઓ,
જે બાબત ચર્ચામાં રહી છે વિશ્વભરની અંદર જેણે એક પ્રકારનું કુતૂહલ ઊભું કર્યું છે ઓક્સિજનનું નિર્માણ, એ સાધન છે જેને મોક્સી નામ આપવામાં આવ્યું છે. તો બની શકે કે અહીંયાથી આપણને પ્રિલિમનો પ્રશ્ન પૂછી શકાય. તો મોક્સીનું પૂરું નામ આપણે ધ્યાનમાં રાખીએ મિત્રો. મોક્સીનો મતલબ થશે માર્સ ઓક્સિજન ઇન સિટુ રિસોર્સ યુટિલાઇઝેશન એક્સપેરિમેન્ટ. ઓકે, મંગળના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ પ્રમાણમાં હાજર છે. બરાબર. અને આ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરીને આ મોક્સી નામનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો, આ મોક્સી નામનું ઇન્સ્ટ્રુમેન્ટ તેમાંથી દર કલાકે પ્રતિ કલાકે 10 ગ્રામ જેટલો ઓક્સિજન છે એ અત્યારે પ્રોડ્યુસ કરી રહ્યું છે, તેનું સર્જન કરી રહ્યું છે. બરાબર, ઉત્પાદન કરી રહ્યું છે. 10 ગ્રામ પ્રતિ કલાકનો તેનો અત્યારનો રેટ આપણને જોવા મળે છે. ઓકે, અને એની માટે ઇલેક્ટ્રોલાઇઝર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મોક્સી સાથે કામ કરે છે. એટલે જો તમે વધુ ડિટેલ સુધી પહોંચવા જાઓ તો જે વસ્તુ નાસાએ પોતાની વેબસાઇટ ઉપર રજૂ કરેલી છે એ અહેવાલના આધારે ઇલેક્ટ્રોલાઇઝર નામનું જે સંયંત્ર છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, મોક્સી સાથે એટેચ છે, એ CO2 માંથી ઓક્સિજનનું રૂપાંતરણ કરે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ ઓક્સિજનનું નિર્માણ ત્યાં કરવાની જરૂર શા માટે છે? મિત્રો, નાસાએ અત્યંત મહત્વાકાંક્ષી અભિયાનો અત્યાર સુધીમાં લોન્ચ કરેલા છે. તેનું આગામી સમયનું વિઝન ગણો, સ્વપ્ન ગણો તો એ કંઈક આ પ્રકારનું છે કે તેને માનવને મંગળ ગ્રહ સુધી પહોંચતો કરવો છે. જો ત્યાં જરૂરી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય તો જ માણસ છે ત્યાં થોડું ઘણું શ્વસન લગતું કામ કરી શકશે, શ્વસન પ્રક્રિયા છે એની ચાલતી રહેશે. ઉપરાંત ત્યાંથી જો કોઈ સ્પેસ ક્રાફ્ટને ફરીથી ઉડાન ભરી અને મંગળ ઉપરથી પરત પૃથ્વી ઉપર આવવું છે તો તેના એન્જિનને સ્પાર્ક માટે થઈને અથવા એન્જિનમાં ઈંધણના દહન માટે થઈને પણ ઓક્સિજનની જરૂર પડે છે. તો આ બંને ઉદ્દેશો છે એ નાસાએ સ્પષ્ટ કરેલા છે. બીજી કેટલીક રસપ્રદ બાબત ખાસ ધ્યાનમાં રાખો. મંગળ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 225 મિલિયન કિલોમીટર છે. બીજું દોસ્તો, જેવું પૃથ્વીની આસપાસ વાયુથી બનેલું મંડળ એટલે કે આવરણ એટલે કે વાતાવરણ એટમોસ્ફિયર છે, આવું એટમોસ્ફિયર મંગળ ઉપર જોવા નથી મળતું. ત્યાં ખૂબ જ પતલું, એકદમ ઓછું કહી શકાય. બરાબર, મતલબ તમે સમજો કે ભાઈ પૃથ્વીના વાતાવરણની કમ્પેરિઝનમાં મંગળનું જે વાયુમંડળ છે એ 1% થી પણ ઓછું છે. અને આ ખૂબ જ પાતળા આવરણમાં પણ આપણે ઓક્સિજનનું પ્રમાણ જો મિત્રો ચેક કરવા જઈએ તો મંગળના વાયુમંડળમાં ઓક્સિજન અત્યારે માત્ર અંદાજ પ્રમાણે 0.13% જેટલો હાજર છે, જ્યારે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજન આશરે આપણને 21% આસપાસ જોવા મળે છે. બીજું, અત્યારે કદાચ આ પ્રકારનો પ્રશ્ન તમને વર્ગ 3 લેવલની, PSI લેવલની કે ક્લાસ 1-2 સુધીમાં પ્રશ્ન તરીકે આવી શકે. મંગળના વાયુમંડળમાં સૌથી વધુ માત્રા કોની જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડની છે. આશરે નાસાના અંદાજ પ્રમાણે ત્યાં 96% જેટલો જે હિસ્સો છે એ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ વાયુનો છે. તો મિત્રો, આજનો આ ટોપિક પ્રિલિમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આવા જ લેક્ચર્સ માટે સતત જોડાયેલા રહો વર્લ્ડ ઇન બોક્સ સાથે. થેન્ક યુ વેરી મચ.